રાજકોટ જિલ્લાના ઉપલેટાસરમાં વહેલી સવારે ચોરીની 4 અલગ અલગ ઘટના બનતા ચકચાર મચી હોવાનું સામે આવ્યું છે. ઉપલેટા પોલીસ સ્ટેશનના થોડા જ અંતરમાં તસ્કરી કરી પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા કર્યા હોવાનું સામે આવ્યું. સોના ચાંદી રોકડ સહિતની ચીજવસ્તુની તસ્કરી થઈ હોવાની વિગતો સામે આવી છે. બહાર ગામ ગયેલ મકાન માલિકના ઘરમાં તસ્કરી કરતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. તસ્કરી સાથે સંકળાયેલ વ્યક્તિઓ સીસીટીવી કેમેરામાં દેખાઈ ગયા હોવાનું સામે આવ્યા બાદ પોલીસે કેમેરાની તપાસ શરૂ કરી છે. તસ્કરીની ઘટના બાદ ઉપલેટા પોલીસ અને રાજકોટ રૂરલ એલસીબી દ્વારા તસ્કરોને ઝડપી લેવાના તપાસ કરી ચક્ર ગતિમાન કર્યા છે. રેલવે કર્મચારી, નિવૃત્ત આર્મી મેન સહિતના વ્યક્તિઓના ઘરમાં પોલીસને ખુલ્લો પડકાર ફેંકી તસ્કરોએ તસ્કરી કરી લીધી. કોલકી રોડ પર આવેલ લાપસુ એપાર્ટમેન્ટની પાછળ વેસ્ટર્ન પાર્કમાં 2 મકાન તેમજ મનદીપ ઓઇલ મિલની સામેની સોસાયટીના 2 મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની વિગતો મળી. તસ્કરીની ઘટના બાદ ભોગ બનનાર વ્યક્તિઓ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પહોંચ્યા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર ઇમરાન સરવદી, ઉપલેટા.